तो गा हीट पर है ने गान खूटियो बे बाई गया है हावी मोय पछी एक मार्ग है ने एक मार्ग से सीधो ना तो सीधा वळी गया है भाई कि आम जाओ तो આપણે જવા દેવા હતા તો એમનું મન છે જે કાલ જ્યાં ઇન્કો નહીં કરે તો કીધું વાંધો નહીં જવા દઈએ આજ તો અત્યારમાં ઘડીક તડકો નીકળ્યો હતો અને અત્યારે પાછું જામ્યું વાદળા અને ગમડું બધો એટલે બાજી જો ભાઈ બા હાલ્યું તમારું એ બાજવાનું હા નોખા પડે જાવ લો હાલ તો મર તો આ ઝરણને વિચાર થઈ ગયો તો બાજવાનો આવું હે હવે ઘડી પીક દી હવે તું ચાલ્યા આવશે એટલે પાછા બાઈ ગયા આવી મોય પછી નાખી શેક હવળે હાલે બિચારી આગળ હાલી જાય અહીંયા હોય મારવા જાય હાલે તું આગળ હાલી જાય આ પછી રોકાઈ જાય ભાઈ હાલે આગળ હાલે લગભગ આખો દિયા આવડા બે બાજુ તો કાલ તો રોડ ઉપર હતા રેઢિયાર આજ જો ખેતરમાં હાટા મારે કે કપાવાયેલો આમાં લાઈનમાં પડ્યા ના એ મજા હારી રેઢિયાર ઉગી 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 હાલ હાલ ખૂટીઓ લઈ જવો છે બે હમ મોકાશે છે કેમ કે ગાય એક આવેલી છે તો ખૂટીઓ આવી ગયો છે આપણે ફેરી ગાજુ કે હીટ પર ફૂલ છે પણ મોરલો ફેરવાની નથી ખૂટીઓ જો કે આવી ગયો હા ઉગી ગાવડું આટલું રહેતું ને આગળ ગાયું વહી જઈ ના લીધે મોરલો આગળ જઈને ઓકાશ કરે હો ગા ક્યાં જઈને પુલિયા હેઠે કૂદી દીધો આવી હો જાય એટલે ખોરા વહી ગયા આવું હે ગાયનો શેરો આગળ વહી ગયો હે ગા જો ક્યાંક નીકળ્યો નથી હા નીકળ્યો લે હા હા ગમતી હા આવું હે ગાયું વહી જાય મોય હા હા હેલો તારે તો દી ઘડી ભાઈ મોયલા જો કે આંકડો મારી તાવર આવે એમાં એવું મોર ખૂટી આપણે ફેરવા નથી થતી ગાને ભલે એ ખૂટિયા ફળે કે ન ફળે બાકી મોર ખૂટી આપણે નથી ફેરવાની છેલ્લે એવું લાગે તો બીજ દાણ કરાવી નાખશું આયા તો ડોટા ડોટ હા ગાવડું રહેતું નહીં હમણાં હા ઊભું રહેતા હા વાગે હે એટલું ઊભું ના રહેતું હા એકલી રહેતી ને ઘા આપણા નેરડામાં પહેલાં હતા જો કે 3 ફૂટિયા એમાંથી જો કે હરીભાઈનો એક મીક્યા છે પાંજરાપોળમાં કારણ કે હરીભાઈને એમને ગમતો નહોતો બરોબર ખૂટ્યો એ કે અમારો મીક્યા હતો કીધું વાંધો નહીં હવે આપણે વધ્યા છે ખાલી નેરડામાં 2 જ ખૂટ્યા એક આપણો મોર ખૂટ્યો અને એક છે ઢેલ ખૂટ્યો તો જે આપણે ઢેલ ખૂટિયાવાળા છે તો એ મોર ગાય લઈને વહી ગયા ને એમના પાસે કંઈ ફોન કે એવું કંઈ છે નહીં તો આપણે કંઈ કોન્ટેક્ટ થયો નથી એમનો અને ગા જો આપણે હીટ ઉપર છે એ મોરલાનું વાડકું છે તો એના લીધે આપણે મોરલા નથી ફેરવવાનું આડું રહીને જો કે આ છે રેઢિયાર ખૂટ્યો ભણાઈ દે એવું ઠીકા ઠીક છે તો એમાં એવું છે ખૂટીઓ હાજર કંઈ બીજો છે નહીં એના લીધે આ ખૂટીઓ હતો ખેતરમાં પડ્યો તો આપણે લઈને વહી આવ્યા આમાં બોલાયો જો કે એટલે વહી આવ્યો આપણે ગમતી ગાને આ ખૂટીએ ફેરવવાની છે હા શેરો આખો જો કે નિમત ઊભો રાખ્યો આપણે અહીંયા
નકા રીઢિયાર ખૂટીઓ પાછો હોઈ જાય અત્યારે આપણો મોર ખૂટીઓ રહ્યો એ ટકવા નથી દેતો આને એટલે કે ઊભો નથી રહેવા દેતો જેરામ કરવા જ નથી દેતો રીઢિયાર જેરો જો કે સામે ઊભો હે જો એક વાસળો હાલ્યો હવે સામે છે બીજી ગાય તો કાલ જે હતા એ જ છે તો આપણે બીજા ખૂટિયાની ત્યારે જ જરૂર પડે જ્યારે આપણે મોર ખૂટિયાના વડકા હીટ પર આવે ત્યારે બાકી ગમે એ ગાયું હીટ ઉપર આવે તો આપણને આપણા પાસે કે મોરલો હોય તો એના લીધે આપણે વાંધો નથી આવતો મોરલો ગાયું વચ્ચે કેવો હાલ્યો જાય છે ને પીછા ખરી ગયા ગાયું ભાળે પાછી વળે રીઢિયારના ભાળી ગયા રીઢિયારને અને ખાસ કરીને આપણો મોરલો આમ હે તો એના લીધે ગાયું બધી ઇન્ક્યોર જાય હા હેલ્યા જાય ટાઈમ પાસ જ કરાવવાનો હોય રા પાછા વળો હાલો ત્યાં નથી જવું અમે રીઢિયાર પાળી ગયા હે ભૂર્યો મોરલા તું ઘડી ક્યાં ત્યાં તું ભોરે છે બરોબર ગાજુ કે ફળી જાય પછી આપણે મોરલાને નથી ફળવા દેવાનો હા હમણાં પણ હાલા હે ગાયુને આગળ જવાનો વિચાર ન થાય એને બી જવાની કાતો બધી ગાયું જો કે સામે જ પાછી આવી દો સામે જ પાછી હોય મોરલો અવકાશ કરે નહીં હવે જો કે વયા દી આપણે મોર ખૂટ્યાને અને એવું લાગે છે કે હવે ડૉક્ટર બોલાવવો પડશે અને ઇન્જેક્શન મેળવવું પડશે ગાને આજ આપણે બધી કોઈ ઘાણે થવાની જો માર્ગમાં બાજવા માંડ્યા બીજા અમને નથી નીકળવા દેતા આમને કાં તો એક દંડો મારવો પડશે આજ એવું લાગે આંખા ના પડી જતા આમ હે આનો તો આંખ આગળ જઈને ઊભી રહી હે સર તો આમ ભલ્યું જઈને કડીક ટાઈમપાસ કરીને બાજવાનું ટાઈમપાસ કરે હટ જો એ વિશાલ આવી ગયો આજ ઘણા દિવસ કોમેન્ટ આવતી હતી કે વિશાલની ગાયું કોણ જાય છે તો વિશાલની ગાયું જયદીપ જાય છે આજ બે ઝપટે સડી ગયા છે શામાં એટલે બરણે લઈને આવ્યા જો બરણે બિસ્કીટ નહીં નાસ્તો લઈને આવ્યા હાથ તો હે ને જો નાસ્તો ને બાસ્તો લઈને આવ્યા હે દેવતા હવે જો કે ભઠ્ઠી થઈ છે બાકી ચારના મસ્ત હતા તો હળગતું નહોતું લીલું છે બધું એના લીધે બધા એક ભેળા થઈ ગયા નથી થતા અને ગૌસરમાં જો કે આપણે ગાયું સરે હતા જયદીપ આ શું કર્યું કાગળ ઉપર કાગળ નાખે જો સામોર સામાં કમ્પ્લેટ હે ને તો વાંધો નહીં જો આ રીતની બરણે નાની એવી શીખી ગયા હે હરિયો બિરિયો બધું કમ્પ્લેટ હારે લઈને ફરહાવડા હારે નહીં આ જીડ્યો તો બોલે મેં કે આ બધું હારે લઈને ફરતા છે ઉબાળ હવે જગે છે ધીમો ધીમો ઉડે છે ને એવું થાય હવે જગી જાય છે નહીં વાંધો લગભગ આનામાં 10-15 દિવાળીઓ બાળે છે તમાણ જગ્યો અત્યારે વાહ વાહ જો ગોવાની તકલીફ આવું છે મગજ તો ઘણું છે પણ વાપરતા ને એવું છે ને ન કહુલા શું કે આ વિજ્ઞાનિક ઘડે અમે આગળ વહી જઈએ ગાયું કોણ સારે એ વાત છે આગળ વહી જઈએ કે ગાયું કોણ સારા સબ તો સડી ગયા એટલે કે કે સા પી લેવી રાહુલ તો કે એની ભેંસું ગમી એમ કિનાયો ક્યાં બૂટમાં હેઠે થાય રાહુલની ગાયું છે બૂટમાં હા એ જો કે સા ને ઉભરો આવતા લગભગ 10 થી 15 મિનિટ થાય છે હા વધારે કે ઓછું રસોડા વાળો બોલતા ને હું નથી રસોડા વાળો ગણવાની શરૂઆત થઈ જાય જો ગણણીનો જુગાડ કેવો કર્યો દાગી જુગાડ કરનારો દાગી ગયો સારું કર્યું આ નો નાખી દીધી બરણી ઓરે હતું એટલે સા હાથ થઈને માથાકૂટ થઈ જતો જયદીપ લુંગી લાવો આને નતા માઈંગ ને ભૂંડા દાયકો
હું છેટો એ કે બરણી નો નાખે માથા એ ફોન આવી ગયો લે ગોળ લે બહુ જાજો ન દે હો બા એટલો ઘણો તો ગા હીટ પર હે ને ગાન ખૂટીએ બે બાઈ ગયા હે હટ, સમાધાન કરી નાખો પાછા આપણે વિશાલની ગા કુટમાના મંદિરે જો ગાય બેઠી છે અને આમ જો વિશાલે પાછી ભઠ્ઠી ગઈ છે સા થાય છે જયદીભાઈ લાકડા ઉપર લાકડા નાખે પણ ઉભરો આવી ગયા આવતો નથી વિશાલ મોબાઈલ જોવે છે જો ઉભરો આવી ગયો ખબર નહીં રે બીજી ઘડીઓ અહીંયા ન હોય બીજી ફરીને સા બનાવી છે ને આ તો સા ઉપર સા બને છે એવું ને ગાડી બેરાઈ બેઠા ને કે હવે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો વાગ્યા 4 એટલી વાર હે બિચારી નાનકડી ઘો હે ને માથે કંઈક હાલી ગયેલું હોય પગ કામ નથી કરતા પણ એ કીધામાં પાણી પી જો કે ખરો તડકો હે થોડીક રાહત મળે અને બિચારી નીકી દેવી જોઈએ કે પાણીની ધારે બિચારી પગ કંઈ કામ નથી કરતા અને ઘો હે ગાય વહી જઈ જોઈએ કે આગળ ઓલી ઘો માં જો બિચારી કંઈક હાલ્યું ગયેલું સમજો મૂકી ઓલા આગળ ઘો સમજો માર્ગમાં પડી હતી કંઈક હાલી ગયેલું માથે વાહન તડફડતી હતી સમજો મીકી પાણીની ધારે હવે જઈ ઘર બાજુ મળશું આગલા વિડીયોમાં ચાલે કે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા